જનતા પાર્ટી આ પાર્ટીએ કરી બતાવ્યું છે કે જ્યારે મુદ્દાઓ તમારી પાસે હોય અને જનતાની નારાજગી હોય તો ચોક્કસ એક વિકલ્પ બની શકો છો। 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી લઈને અત્યાર સુધી બંગાળને જીતવા માટે સતત મહેનત કરી અને અંતે આ જીત આજે મળી। કયાય મજબૂત મુદ્દાઓ રહ્યા જેની પર ભાજપે ફોકસ કર્યું અને જનતાનો વિશ્વાસ એ મત સ્વરૂપે મેળવી લીધો તે જોઈએ। बजे काउंटिंग समाप्त और बीबी दीदी टाटा गुड बाय। गंगा जी यहाँ बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है। बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है। બંગાળમાં ખેલ થઈ ગયો। એક હથ્થુ શાસનનો આવ્યો અંત અને આવી ભાજપની આંધી। 5 રાજ્યોનું પરિણામ જાહેર। પહેલી વાર ચમક્યો ભાજપનો સિતારો। બંગાળમાં લહેરાયો કેસરીયો। બે 2014 બાદ 12 વર્ષની મહેનત અને સંઘર્ષ બાદ ભાજપનો બંગાળમાં ઉદય થયો। સતત સંઘર્ષ અને અનેક પરિણામો બાદ 4 મે 2026ના રોજ ભાજપે કરી ધમાકેદાર એન્ટ્રી। ભાજપ માટે ઐતિહાસિક દિવસ છે। ટીએમસીની સત્તાથી દૂર કરવા ભાજપે તનતોડ મહેનત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અઢળક રેલી સભા અને રોડ શો કરીને ભાજપનું વિઝન બંગાળની જનતા સમક્ષ રાખ્યું અને આ વખતે જનતાએ તેમને પસંદ કરી મારી દીધી અંતિમ મહોર। અમિત શાહનો હુંકાર। ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આકરા મિજાજમાં જોવા મળ્યા પણ સૌથી વધારે નોંધપાત્ર વાત એ રહી તેમનો કોન્ફિડન્સ જે તેમણે જાહેરમાં ટીએમસીને તેનું ભવિષ્ય બતાવી દીધું। बहनों 4 मई को सुबह काउंटिंग चालू होगी। 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा। 9 बजे पहला राउंड, 10 बजे दूसरा राउंड, 1 बजे काउंटिंग समाप्त और बीबी दीदी टाटा गुड बाय। અમિત શાહે કરેલી આ ભવિષ્યવાણી એક રીતે સાચી પડી અને જનતાએ ભાજપને પોતાની પહેલી પસંદ નક્કી કરી। બંગાળમાં જીતનો રસ્તો નક્કી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ધરતીથી બંગાળની જીત માટે આહવાન કરી દીધું। તેમણે કહ્યું હતું કે ગંગા મૈયા બિહારથી જ નીકળે છે અને બંગાળ જાય છે। તેવી જ રીતે બિહાર બાદ હવે બંગાળમાં ભાજપની જીત નિશ્ચિત છે। गंगा जी यहाँ बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है। बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है। મમતાના ગઢમાં ભાજપનો કરિશ્મા। બંગાળમાં નરેન્દ્ર મોદીની પ્રચંડ લહેર। પંદર વર્ષ બાદ મમતાનો કિલ્લો ધ્વસ્ત। પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ બાદ સત્તા પરિવર્તન નિશ્ચિત દેખાયું। મમતા બેનર્જીની વિદાય સાથે ભાજપ પહેલીવાર રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારીમાં। આ મોટા બદલાવ પાછળ અનેક મહત્વના કારણો છે। 15 વર્ષથી ચાલતી સત્તા વિરોધી લહેર હોય કે પછી કાયદો વ્યવસ્થા મુદ્દે જનતા પ્રભાવિત થઈ। સંદેશ ખાલી અને આરજી કર જેવી ઘટનાઓએ ખાસ તો મહિલાઓ અને શહેરી મતદારો પર ઊંડી અસર પાડી। તો જોઈએ કે ભાજપે કયા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મજબૂત ચૂંટણી રણનીતિ બનાવી અને આ જીત તરફ આગળ વધ્યું।
ભાજપની જીતનું કારણ નંબર 1, 15 વર્ષની સત્તા વિરોધી લહેર. 15 વર્ષથી ચાલતી સત્તા વિરોધી લહેરમાં મમતા સરકાર પર ભ્રષ્ટાચાર, હિંસા અને બેરોજગારીના આક્ષેપો વધ્યા. ભાજપે આ મુદ્દાઓને ઉઠાવી ટીએમસી કાર્યકરોની ગુંડાગીરી સાથે જોરદાર રીતે જનતા સુધી પહોંચાડ્યા. ભાજપની જીતનું કારણ નંબર 2, કાયદો વ્યવસ્થા અને હિંસાનો મુદ્દો. બંગાળમાં રાજકીય હિંસા અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નોને ભાજપે મુખ્ય મુદ્દો બનાવ્યો. સંદેશ ખાલી, આરજીકર જેવી ઘટનાઓએ સુરક્ષા અંગે ચિંતા વધારી. મહિલા સુરક્ષા મુદ્દે ભાજપે આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો, જેના કારણે ખાસ તો મહિલા અને શહેરી મતદારો પર અસર પડી. ભાજપની જીતનું કારણ નંબર 3, એસઆઈઆર વિવાદનો પ્રભાવ. બંગાળમાં એસઆઈઆર પ્રક્રિયામાં મતદાર યાદીમાંથી મોટા પ્રમાણમાં નામ કપાતા ભારે વિવાદ થયો હતો, પણ કેટલાક વિસ્તારમાં મતદાન પર તેનો સીધો પ્રભાવ પડ્યો. ભાજપની જીતનું કારણ નંબર 4, બમ્પર મતદાન બન્યું અસરકારક ફેક્ટર. પશ્ચિમ બંગાળમાં આ વખતે રેકોર્ડ તોડ મતદાન નોંધાયું. કુલ સરેરાશ 92%થી વધુ રહ્યું અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ ભારે ભાગીદારી જોવા મળી. મહિલાઓને પ્રથમવાર મતદાન કરનાર યુવાનોના વધેલા ઉત્સાહે ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર લાવ્યો. ભાજપની જીતનું કારણ નંબર 5, મમતાની સામે બંગાળીઓની નારાજગી. મુખ્ય પરિબળોમાં સૌથી મોટું કારણ આ છે કેમ કે મૂળ બંગાળની અસ્મિતા ભૂસાઈ રહી હોય તેવી સ્થિતિ બંગાળમાં બનીને ઉભરી આવી. મૂળ હિન્દુ બંગાળી સાથે અન્યાય થઈ રહ્યો હોવાની સ્થિતિ ઊભી થઈ અને મમતા બેનર્જીએ તેને નજરઅંદાજ કરી, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને હિન્દુત્વની છબીનો ફાયદો મળ્યો. ભાજપે બૂથ સ્તરે પોતાની તૈયારીઓ મજબૂત બનાવી. ભાજપનો આક્રમક પ્રચાર અને કેન્દ્રીય નેતૃત્વનું જોર ટીએમસીની યોજના સામે એક અલગ નેરેટિવ ઊભું કરવામાં સફળ રહ્યું છે. આમ બંગાળમાં હવે સત્તા પરિવર્તન થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો